વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકાદોડી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ. હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? વાંધો નહીં બાપલિયા, મોજમાં જ રહેવાનું હોય છે હવે તો, કારણ કે શિયાળો ફૂલ જામી ગયો છે અને ફૂલ અડદિયાની ને ખજૂર પાકની ને બધી સિઝનો હાલી ગઈ છે. તો બસ હવે આ 1 મહિનો છે એટલે કે હવે 15 દિવસ ગયા ગયા ને 15 દિવસ બાકી છે. પછી ફેબ્રુઆરી છે, હળવી ગરમીની શરૂઆત થઈ જશે અને પછી કેરીઓની શરૂઆત થશે, ખાખડીની. આમ તો જો કે બજારમાં ખાખડીઓ અત્યારથી આવવા માંડી અને કિલ્લાના ભાવ બોલાય છે 800, 900 ને 1000 રૂપિયા. કોડીનારને એ સાઈડ મળે છે, અત્યારે હરાજી થાય છે, કારણ કે જે આંબા વેલા છે ત્યાં ખાખડીઓ આવી ગઈ. તો તમારે કોઈને ત્યાં આંબાનો બાગ હોય અને એમાં ખાખડીઓ આવી ગઈ તો કમેન્ટ્સ કરજો ને. બાકી તો અત્યારમાં વાગ્યા છે 7:15 અને અહીંયા અમારા બેનબા અને એમના પપ્પા જાગી ગયા હતા સવારના 6 વાગ્યાના. તો અમે બાપ દીકરી બે સવારના 6 વાગ્યાના રમીએ છીએ ને મમ્મ ખાધે રાખીએ ને ઢોયરે રાખીએ ને એવું બધું કઈ રાખીએ છીએ. તો સિયા જય શ્રી કૃષ્ણ કરો બધાને. સિયા જય શ્રી કૃષ્ણ કે રામ રામ સીતારામ કે રામ રામ બોલ દો. હા વેરી ગુડ. તો બસ એમના મમ્માએ હવે અનગોર ને બધું કરી લીધું છે, ચા પાણીને મૂકી એમની જ વેઇટ છે આપણે. અને પછી આપણે આગળ પાછા કન્ટિન્યુ મળીએ છીએ. મળીએ ને ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરતા જાઓ ને વિડીયો સારો લાગ્યો હોય તો શેર પણ કરતા જાઓ. અને અહીંયા અમારી આ ડોલ્ફિન હવે ધીમે ધીમે કરચલી પડતી જાય છે, એટલે કે ઘરડી થતી જાય છે. હવે એને હવે ઉંમર દેખાવા લાગી છે ડોલ્ફિનની, બરોબર ને સિયા? હા જો સિયાની ખબર છે, ડોલ્ફિનની ઉંમર દેખાવા લાગી છે હવે. મારી લાડકીને ખમા ગણી, મારી દીકરીને ખમા ગણી, હા અરે ઓ પારે વડા તું કાલે ઉડી જાશે રે. હા હા બેસી જાઓ. બસ આવું કંઈક સવારમાં મસ્ત મજાનું આમ અચાનક યાદ આવી ગયું તો ગાઈ નાખી. બેક કરી આપણે આવડતું તો નથી, જોકે હમણાં દરરોજ એવું કંઈક ને કંઈક તમને લોકોને જોવા મળી જતું હશે. ગઈકાલે આપણે ભજન ચાલુ કર્યું હતું, તો આજે આપણે દીકરી વિશેનું ગીત. તો બસ આવું કંઈક આપણે ટ્રાય કરીએ છીએ, શીખીએ છીએ ગાવાનું. અને ઘર પૂરતું ગવાઈ ગઈ તોય ઘણું છે, આપણે કે સ્ટેજ પ્રોગ્રામ કરવા આપણે નથી જવું, બરોબર ને? ચપ્પલ ઝીલવાનું એમાં ભાઈ મારે શું કરવાનું ભાઈ? ચપ્પલ ઝીલવા તારે આવવું પડે ભેગું. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અરે જોરદાર, ટકાટક. બાકી જો અમારે જો અહીંયા હવારમાં બધું હકેલીને પ્લેટફોર્મ ઉપર મૂકવું પડ્યું. કીધું ને એમ કે હવારમાં બેનબા 6 વાગ્યામાં જાગી ગયા હતા, 6 વાગ્યામાં પછી કે મમ્મ દે, અને મમ્માને ઊંઘવા નહોતી દેતી, તો આપણે લઈને આવી ગયા હતા બારે એમને. તો પછી સીતારામ જય શ્રી કૃષ્ણ. જો હામ માં દીકરી બે ને કઈક થાય છે હવે. હા ખબર નથી પડતી. કાલે દિવસે એમ કર્યું, રાતે એમ કર્યું, રાતે ન હોતી દિવસે તો દિવસે એમ કર્યું. તો બસ હવે સમય છે આપણે મસ્ત મજાનો એક સુવિચાર શેર કરવાનો. તો ચંદનના ઝાડ પર રહેલો સાપ હોય ને એ ક્યારે પણ છે ને ઝેર ઓકવાનું ભૂલતો જ નથી. સાચું કીધું કે નહીં? બસ એવી જ રીતના આ દુનિયામાં જે માણસો કપટી હોય છે ને એને સજ્જનોની વચ્ચે ગમે એવી રીતના રાખો ને તમે, તો પણ એ પોતાની છળ કપટ કરવાનું તો ભૂલતા જ નથી. આ વાત સાચી છે કે ખોટી એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે ને. બાકી હવે ચા પાણી થઈ જાય એટલે ચા પાણી આપણે પી કાઢીએ. હે હું કે હું ચા ત્યાં ઉપર આવી ગયા, પ્રમોશન થઈ ગયું બેનબાનું? હે પેડ પ્રમોશન? આ કઈ પેડ પ્રમોશન છે વાતું કરતી? તારું કહેવાનું મીનિંગ છે શું આ પેડ પ્રમોશનમાં? હે ટેન્કર ભરી જાશું અમે. છાસ પીવી? કહી દીધું ને કે પૂછ તમારી ઘરે છાસ છે, પૂછો છે છે ને છાસ મસીયાને આપજો થોડીક બધાય છાસ. હા ચાય કે બધાય આપશે છાસ. આમ જો કે બોલાવો કે હાલો તમારે પીવી હોય તો આવો કે પેલા બધાને સીતારામ કરી દો એટલે આપશે. એમ નહીં સિયા, આમ જો પગ સીધો રાખવાનો. કેમ રાખવાનો પગ? પપ્પાએ કેમ શીખવાડ્યું સવારે? હે સિયા એમાં જો તો બીજી સિયા શું કરે છે? એ સિયાને પૂછતો મમ્મ ખાધું? હા અહીંયા બધા સીતારામ કરી દો. પીપી કરવી અત્યારે ડાયપર પહેર્યું, ધ્યાન નથી કરવું.
એ ડાન્સ કરતી હતી તો આમ જો તને કહું છે બધાને પૂછ સીતારામ કરીએ ભલે રામ રામ બોલજે બધાય રામ રામ મારી કાલોડી આપણે તૈયાર થઈ ગયા છીએ ઓફિસ જવા માટે અને અહીંયા તૈયારીઓ થાય છે હવે આપણા થેલા ભરવાની પણ થેલા લગભગ ઓલમોસ્ટ ભરાઈને મુકાઈ ગયા ક્યાં મૂકી એવી તો કે એમ કઈ ઓલ રૂમમાં બધું ખાલી Okay. કાઢીને ઢગલો જ કર્યો છે ઢગલો સિયા કર્યો. ઉઠી નહીં ને એટલા માટે પછી સિયા હુઈ જાય ને હા. પછી મેં કીધું નિરાતે હું પેકિંગ કરી ખાલી પેલા બધી વસ્તુ સંભાળી અને બધું કાઢી અને અલગ કરી દઉં કારણ કે ગઈકાલે જ આપણે વાત થઈ એમ કે આપણે જવાનું છે એક મસ્ત મજાના શું કહેવાય રિલિજિયસ ઓકેશન એટલે કે રિલિજિયસ પ્રસંગ છે એમાં હાજરી આપવા જવાનું છે તો બસ એમની જ બધી તૈયારીઓ થઈ છે આવતા સેટરડે સન્ડેના દિવસે છે ત્યારે જ લગભગ તમને આ વિડીયો જોવા મળશે અને અહીં અમારા બેનબા પાછા આવી ગયા છે હોલમાં એમના મખાના એન્જોય કરે છે મખાના ખાવા બોલાવો ચાલો બધા લોકોને મમ્મ ખાવું છે પૂછતો દાદાને પૂછ્યું તે મમ્મ ખાવું છે દાદાને પૂછ્યું સિયા દાદાને પૂછ્યું કે ના પૂછ્યું ચલો હવે એ કંઈ જવાબ દેશે નહીં અને આપણે ઓલમોસ્ટ 8:15 નો સમય થવા આવ્યો છે તો આપણે હવે જતા રહીએ ઓફિસથી આવીને પછી પાછા આપણે કન્ટિન્યુ કરશું હવે હું પહેરાઈ દીધું મમ્માએ શું બાંધી દીધું ગાડીમાં ઈ ડોલ્ફિન બાંધી દીધી અહીંયા બાંધી દીધી છે અને મા બેન બના જ વકર દેખી ગયા ને તો એમાં બેસવાનું મન થઈ ગયું મને ક્યાં એટલે એમાં બેસાડીને પછી ડોલ્ફિન હતી ને મેં કીધું લાવ ગાડી યાર બાંધો તું હાલીશ ને એમાં હાલશે કંઈક કરીને ફોલ અવાજ કરે ને બેનને ગમે એ કરીને તો બસ આવી કંઈક રમત છે અને અત્યારે આપણે બનાવતા હતા નાસ્તો મીન્સ કે વેફરને એવું તળ્યું થોડુંક 2 દિવસ જવાનું છે તો પછી અહીંયા ખાવાનો બેનનો કાંઈ મેળ પડે ન પડે આપણે હારે લઈ ગયા હોય કાચું પણ આપણે રસોઈ બનાવી શકીએ ન બનાવી શકીએ કોઈ નક્કી ન હોય એટલે થોડુંક આપણું અહીંથી બનાવીને લઈ જવું સારું પછી પોરબંદર ગયા હતા ને હેરાન થાય ને પછી પેકેટનું આપવું એમના કરતાં એમ થાય ઘરેથી વેફર તળીને લઈ જાય તો બસ પેલી સ્ટીક બનાવી હતી ને સાબુદાણાવાળી એ છે સાબુદાણા ટામેટાવાળી સ્ટીક પછી સાબુદાણાવાળી ચમચી વેફર હતી એ છે અને બટેકાની વેફર 3 વેફર અલગ અલગ તૈયારી છે અને બાકી વાત ગાંઠિયા અને ચેવડો નહીં તો છે જ આપણો ચેવડો ઓલરેડી બનાવેલો છે અને ગાંઠી આપણે લાવ્યા હતા તો એ વાળા પણ પડ્યા છે એટલે એ કાંઈ પ્રશ્ન નથી બસ હવે ખાલી ચેવડો ગાંઠિયા ને પેંડા ને એવું બધું ભરવાનું બાકી છે બાકી કપડાની બેગ ને એ બધું આપણે ભરીને રેડી કરી દીધું મમ્મ તો તે ખાઈ લીધું હતું ને હવે ભૂવા પીવાના છે ચલો અત્યારે ઇમરજન્સીમાં આપણે રેડી થયા છીએ અને અત્યારે જઈએ છીએ આપણે સરકડિયા કેમ કે ત્યાં આવે છે ત્યારે અનંત અંબાણી તો એક્સાઇટમેન્ટ પણ છે હારે અને ઉતાવળ પણ છે કેમ કે ગાડી નીચે આવી ગઈ છે મારે હવે રેડી થઈને સિયાને લઈને જવાનું છે ફટાફટ કીધું ફટાફટ રેડી થયા અને ફટાફટ બધું ભર્યું હવે ખાલી બેન હાટું ચેવડો થોડો ભરલો ને એટલે મેં કીધું કોઈ ટેન્શન નહીં ચલો હવે સીધા મળીએ સરકડિયા પછી અનંત અંબાણી સાથે ચલો ઘરેથી આપણે નીકળી ગયા અને હવે પહોંચ્યા છીએ આપણે મજેવડી ગેટ પર કેમ કે અહીંયાથી એમની સ્વાગત માટે થોડું ઘણું આપણે નાસ્તા પાણી ને એવું બધું લેવાનું છે તો બસ એ લઈ અને પછી ફટાફટ પહોંચી જઈએ આપણે સરકડિયા સિયાસી જ જાય છે ટાટા ને મળવાનું છે આપણે અનંત અંબાણીને કેમ કે આજે દાદાનો કદાચ હુકમ હશે એટલે આવે છે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે સરકડિયા મંદિરે તો બસ ફટાફટ આપણે સરકડિયા મંદિરે પહોંચી જઈએ અને ત્યાં જઈને આપણે દર્શન કરીએ એવા અને પૂરી તૈયારીઓ થઈ ગઈ છે જો બધી જગ્યાએ દીવા મુકાઈ ગયો છે લાઇટો બધે ચાલુ થઈ ગઈ છે અહીંયા પણ દીવા થઈ ગયા છે નહીં આપણે આરતીની થાળી તૈયાર કરતા હતા તો આરતીની થાળી પણ આપણી રેડી થઈ ગઈ છે કે અહીંયા આવશે તો પૂજા તો કરશે અને આવવાનો ટાઈમ છે 4 વાગ્યાનો ફિક્સ આપણે મોટેથી નહીં બોલીએ કેમ કે આમ પબ્લિક છે ને બધી નીકળી જાય એટલે બહુ બધી પબ્લિક ન આવી જાય એટલા માટેથી તો અહીંયા રેડી થઈ ગયું છે બાકી લાઇટો બધી જ્યાં છે ત્યાં આપણે ચાલુ કરી દીધી છે તૈયારી આપણી થઈ ગઈ બધી લગભગ પૂરી અને આ બાજુ છે ને જનાવર હોય ને એવું લાગે છે કેમ કે અનંત અંબાણી જે કે સર એમને થોડુંક વધારે પડતું છે એમની યાર લેણા દેણી તો મે બી એમના નસીબ કે લક જોર કરતા હશે તો દર્શન થશે આપને ખબર નથી થાય કે ન થાય બાકી અત્યારે તો કંઈ છે નહીં અને કોઈ છે પણ નહીં હવે બસ ખાલી દીવા પ્રગટાવવાના છે નાસ્તાની બધી તૈયારીઓ થઈ ગઈ છે પૂરું જોશમાં અને બસ હવે રાહ જોઈએ છીએ ક્યારે આવે અને ક્યારે આપણે એમને મળીએ કે રૂબરૂ જોઈએ અને આટલા મોટા માણસને કોણ મળવા માટે કે કોણ જોવા માટે પેલું ન હોય કે ને કંઈક સેલિબ્રિટી છે તો હા ભાઈ રિયલી અત્યારે આ વાળું થયું ને ત્યારે એવું થાય કે અમે જ્યારે વ્લોગ બનાવતા હોઈએ ને અમે લોકો પછી કોઈ એમ કે તમને મળવાની કેવી ઈચ્છા છે ને તમે મળ્યા કેટલા વર્ષથી ઘણીવાર એવા લોકો સામે આવે બેક સાઈડમાં અવાજ આવે છે
તો ઘણીવાર એ વસ્તુ સામે આવે ને પછી એમ થાય કે હમણાં જોવે ને તો પછી એટલા ખુશ થઈ જાય ને તો અત્યારે એ ફિલિંગ થાય કે નહીં, આપણા માટે આપણે પણ કોઈ માટે એવી રીતે જ છીએ કે જે લોકો જોવા માટે આપને પણ એમ કે તમે ક્યારે મળો. અને ફાઇનલી ઘણા લોકો મળીને રડે પણ છે કે પ્રજ્ઞાબેન કે દિવસની ઈચ્છા હતી તમને મળવાની અને મળ્યા. તો બસ આજે આપણી પણ એવી જ કંઈક હાલત છે. ચલો ફાઇનલી મસ્ત મજાની તૈયારી થઈ ગઈ, દીવા પણ પ્રગટી ગયા જો અમારે, અને જોરદાર જમાવટ બધા કામે લાગી ગયા છો દીવા પ્રગટાવવામાં બધા. અને અહીંયા છે ધૂનનો માહોલ, હરિરામ બાબુ પણ એકદમ રેડી. સીતારામ જો. અને આ અમારા ધૂનના કાંઈના કારીગર બધા. ચાલો ફાઇનલી પહોંચી ગયા આપણે બહારની સાઈડ જ્યાં પાર્કિંગ કર્યું છે ને ત્યાં, કેમ કે અહીંયા પાર્કિંગ પણ આખું ખાલી કરાવડાવ્યું છે. જ્યાં જનરલી આપણે લોકો આવતા હોય અને તમે લોકો આવતા હોય તો તમે લોકો પણ ગાડી પાર્ક કરતા હોય તો અત્યારે હમણાં એમની સિક્યુરિટી આવી, આપણે લાઈવ અપડેટ આપીએ એની જેમ છે. અને આખું પાર્કિંગ ખાલી કરાવ્યું આ બધું, કેમ કે 25 થી 30 ગાડીઓ એમની આવશે, ગાડીઓનો કાફલો. બાકી પૂજા પાઠની ને પૂરી તૈયારી થઈ ગઈ છે ને અત્યારે હનુમાન ચાલીસાના પાઠ આપણે કન્ટિન્યુ છે જે અખંડ હાલે છે એ વાળા છે. અને બાકી બધા જો થઈ ગયું આખું પાર્કિંગ ને બધું ખાલી, મેદાન પટ કરી દીધો. ખાલી એક વ્યક્તિની આવવાની ખુશી જો બધાને. તો બસ હવે કીધું છે 4:30 પછી 4:45 વાગે એન્ટ્રી લઈશે અહીંયા પર. તો આવું કંઈક લાગે છે આપણું સરકડિયા મંદિર. અને હનુમાન ચાલીસાના પાઠ ચાલુ હોય ને ત્યારે તો કંઈક અલગ જ માહોલ હોય ભાઈ અહીંયાનો. મણી આવે કે આવે, અમારા બેન ચાલુ થયા જ બોલવા પાપા. હવે રામ બોલો, રામ બોલો, સિયા રામ રામ. કોઈનું સાંભળે ધીમે ધીમે પેટી ચાલુ થઈ ગઈ છે. રામ બોલ સિયા રામ રામ રામ. હાલો ત્યારે આપણે તો ઘરે પૂગી આવ્યા છે ને આજે આપને કોઈ ચા પાણી બનાવી દે એવું તો કોઈ છે નહીં હાજર ઘરમાં. કારણ કે તમે લોકોએ આગળ જોયું એમ કે પ્રજ્ઞા તો ગઈ છે મોંઘેરા મહેમાન જ્યારે સરકડિયાના આંગણે આવ્યા છે એમનું સ્વાગત કરવા માટે. મા દીકરી બે બપોરે મને કોલ આવ્યો નહીં, એટલી એક્સાઇટ હતી કે હા વાત જવા જોઈએ, એટલી ખુશ હતી. મેં કીધું આવું બધું થાય હું થઈ ગયું કઈ ખબર જ ના પડી. પણ કીધું કઈ વાંધો નહીં, તમે જાઓ, આપણે તો ઓફિસ ભલીને આપણે ભલા. તો બસ હવે ઓફિસથી પોઈગા છીએ ને ચા પાણી આપણો અહીંયા મૂકી દીધો છે. હવે જોઈએ છે 5 વાગ્યાનો સમય આપ્યો હતો, પહેલા 4 વાગ્યા હતા, પછી 5 વાગ્યાનો સમય આપ્યો હતો કે 5 વાગ્યા આવશે. હવે જોઈએ કે કેટલા વાગે આવ્યા છે અને શું શું ત્યાં કર્યું છે એ બધું તમે જ લોકોએ લગભગ જોઈ જ લીધું છે આગળની બધી ક્લિપમાં. પણ આપણે હજી જોવાનું બાકી છે, કારણ કે જ્યારે વિડીયો શૂટ થાય છે ત્યારે હું અહીંયા છું, એ ત્યાં છે, અને વિડીયો એડિટ થશે ત્યારે મને બધું એ જોવા મળશે. તો આવું કંઈક છે અત્યારે. તો હાલો પેલા ફટાફટથી આપણે ચા પાણી પી નાખીએ અને પછી જોઈએ છે હવે આપણે એકલા શું કરીએ છીએ આગળ. અત્યારે ઓલમોસ્ટ 7નો સમય થવા આવ્યો છે અને ઝાલર ટાઈમ પણ થઈ ગયો છે, એટલે કે આરતી થવા લાગી છે મહાદેવજીની. અને ન્યૂઝ એવા છે કે હજુ સુધી જે મહેમાન આવવાના હતા એ આવ્યા નથી. એ બધા બેસબરસે ઇંતજાર કરી રહ્યા છે એમનો. તો બસ જોઈએ છે હવે ક્યારે આવે છે ને કેટલા વાગે આવે છે. કઈ ગયા છે એવું એમના પેલા જે સિક્યુરિટી વાળા કે વહેલા કે મોડા આવશે ખરા એ ફાઇનલ છે, ક્યારે એ સમય નક્કી નથી. તો જોઈએ છે કેટલા વાગે આવે છે. બાકી આપણી રસોઈ તો બની ગઈ છે, બાજુમાંથી આવી ગયું છે આપણા માટે મસ્ત મજાનું ચણાનું શાક અને બને છે ગરમા ગરમ રોટલી. તો એ લોકો ત્યાં ખાઈ પીને જ આવશે એવું આપણો વિચાર છે, એટલે આપણે કીધું અહીંયા ખાઈ લઈએ અને પછી જોઈએ છે હવે કેટલા વાગે છે એમને આવવામાં. અહીંયા વાગ્યા છે અત્યારે 8:45 ને બસ આપણે નીકળી ગયા છીએ ઘરેથી સિયા અને
પ્રજ્ઞાને તેડવા માટે મારો સિયા દીકરો શું કરતો હશે. પાપા ઓફિસથી આવે એટલે સીધું રટણ ચાલુ હોય ને આજે આપણે રટણ પણ સાંભળવા નથી મળ્યું, પણ તમને લોકોને કીધું એમ કે આવવાના તે ખાસ મહેમાન, પણ મહેમાન તો નથી આવ્યા. મહેમાનને કંઈક મિટિંગ કે એવું કંઈક આવી ગયું, એમના હિસાબે આજનું એ આવવાના તે પોસ્ટપોન કર્યું અને હવે એવું કીધું છે એમને કે નેક્સ્ટ અગાઉથી પાછી જાણ કરશું અમે તમને જ્યારે પણ આવવાનું થશે ત્યારે. તો બસ જે એક્સાઇટમેન્ટમાં સિયા અને પ્રજ્ઞા ગયા હતા એ જ એક્સાઇટમેન્ટમાં પાછા ઘરે આવવાના છે એ બંને જણ. આપણે પૂછશું કે ત્યાં શું શું થયું અને કેવી રીતે એ બધું હેન્ડલ થતું હતું, કારણ કે અચાનકથી લાસ્ટ ટાઈમ ઉપર આ પ્લાન એમનું પેલું આવવાનો પ્રોગ્રામ કેન્સલ થયો છે. એટલે અગાઉ એવું એ મને કહેતી હતી કે સિક્યુરિટી વાળા આવે છે ને જાય છે ને એવું બધું હાલે છે અત્યારે, અને રસ્તો પણ બંધ કરી દીધો છે ને એવું ઘણું બધું હતું. પણ એક્ઝેક્ટ એ જ્યારે આપણે મળશું એમને અને શું શું ગતિવિધિઓ રહી એ એમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરીશું. અને બાકી તો હવે જોઈએ છે નેક્સ્ટ ટાઈમ ક્યારે પાછા હનુમાનજી મહારાજનો હુકમ થાય છે અને એ આવે છે. તો બસ હવે થોડીક જ વેઇટ છે કરવાની, પછી આપણી સાથે હશે મા દીકરી, પછી જ આપણે પાછી વાતો કરીએ છીએ. આપણે તો ખાઈ પી લીધું છે અને એમને પણ ત્યાં ખાઈ પી લીધું છે, એટલે કંઈ ખાવા પીવાની ઉપાધિ છે નહીં. ખાસ એ જોવાનું છે કે સિયા દીકરો જાગે છે કે સૂઈ ગયો છે. હાલો ત્યારે મોટા માણસોને આપણે તેડીને આવી ગયા છે ઘરે, અને અહીંયા અમારા આ મોટા માણસો જો બેડ ઉપર પથારી કરી છે મમ્મની, અને આ મોટા માણસોને તો ટાઈટે કરી ગઈ પાછી. કેવી આ કોટણ સ્વેટર કરના ઠૂઠવાઈ ગયા, મરી ગયા. એમ કઈ હેલું થોડુંક છે, આનંદ અંબાણી મળું એમ. હા બધું કરવું પડે એમાં. ઈ વાત એ હાચી, કર્યું ને બધું કર્યું પણ ઈ નો આવ્યા. હા ખબર નહીં અનંતભાઈ ક્યાં મીટિંગમાં અટવાઈ ગયા કે શું થયું. બધી પૂર જોશમાં તૈયારીઓ કરી રાખી, ફાઇનલ કઈ ગયું, સિક્યોરિટી આવીને એમની પાર્કિંગ ખાલી કરાવી ગઈ. ગાડી આપડી પડી હતી ને એ બધી ગાડી કે 25 થી 30 ગાડી આવશે અમારી, અને ખાલી સભ્યો તો એમના 2 જ હશે, બાકી બધી એમની સિક્યોરિટી ને બધા. તો આપણે સજા કરી ગઈ હતી, એન્ટ્રી બંધ કરાવી દીધી હતી કોઠેથી, અહીંયા ના પાડી દીધી એન્ટ્રી ગેટ જે છે ને ત્યાંથી નહીં, કે હવે કોઈ ગાડી જશે નહીં, અને અહીંયાથી નહીં પૂછી લીધું કઈથી હવે કોઈ ગાડી નીકળવાની નથી ને સામે. તો કીધું નહીં હવે કોઈ ગાડી જવાની નથી, અહીંયા આટલી જ ગાડી રહેશે. બધું ફાઇનલ કરી ગયા, કઈ ગયા હોત ને 4:30 પોણા 5 આવે છે, અને પછી આવ્યા જ નહીં, 7 વાગી ગયા. તો પૂછ્યું તો એમ કીધું કે કાલ 3 વાગે હવે જોઈએ. કીધું કાલ 3 વાગે આવે તો કે રોજ તો આપણે પોસિબલ નથી. આ તો જતા હતા ને બાપજી કે નહીં સિયા હારે આવશે તો સિયા બેન પણ મળી લેશે અનંતભાઈ ને. સિયા તું અનંતભાઈ ને મળી હતી? હે મળી હતી? પછી તે સીતારામ કર્યા હતા? ક્યાં જોયા હતા તેને સપનામાં? હે સીતારામ કર્યા હતા તે? ખાવામાં મશગુલ હે. ખાવામાં બીજી છે, કેમ કે બપોરે કોઈ જમવાનું જ જેડ્યું, એને જેડ્યું તો અને અમને બધાને હાંજે જેડ્યું ને બપોરે ન જેડ્યું. ફર્સ્ટ ટાઈમ આપણે ત્યારે રાતના ત્યાંથી નીકળ્યા, મીન્સ કે અત્યારે 9:30 થી ઘરે પહોંચી ગયા આપણે 9:15 તો, પણ 7:30 પછી આપણે નીકળ્યા, 8 સવા 8 આપણે ત્યાંથી નીકળ્યા હતા. પણ પહેલી વાર રાતનો અનુભવ કર્યો, મજા આવે ગાડી લઈને નીકળવાની, પણ એ પોસિબલ ન હોય આપણા માટે. આ તો આવી રીતે આમ કહું અટવાણા હતા એટલા માટે આપણે આવવું પડ્યું. એટલે બાકી ત્યાંથી આપણે 6 વાગ્યા પહેલા એન્ટ્રી કરી લેવાની હોય, રિટર્ન થઈ જવાનું, નીકળી જવાનું હોય. સોરી બોલવામાં લોચો લાગી ગયો. હવે જોઈએ, કારણ કે એમનું એક્સાઇટમેન્ટ જ એટલું હતું ને કે એની વાત જવા દો. મેં તમને કીધું એમ ફોન આવ્યો ને ત્યારે હા મેં કીધું આ તો હું છે હવે કઈ ખબર ન પડી. ના ધનિકમાં ધનિક વ્યક્તિને મળવાનો મોકો હતો, તો એ કોને એક્સાઇટમેન્ટ ન હોય? તમે ઈ કયો. એક્સાઇટમેન્ટ હા એક્સાઇટમેન્ટ ને ફિક્સાઇટમેન્ટ ને જી હોય કાંસિયા. પણ અમને એ ઈચ્છા હતી, અને કદાચ હનુમાનજી મહારાજ અમારી ઈચ્છા પૂરી કરશે બહુ જલ્દી. જે દિવસે મળાવે તે દિવસે પણ મળશું ખરી. આપણે આટલા નાના થઈને એટલી મોટી વ્યક્તિને મળવાનો મોકો મળે એ આપણા માટે ઘણું છે, ને રૂબરૂ જોવા મળે એ ઘણું છે, હું તો એમ માનું. તો ચલો હવે આપણો બ્લોગ મારી લોચા થાય છે એટલે આજનો આપણો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.